આદરણીય પ્રાચાર્યશ્રી અને ગુરુજી, આજે આપણે જે કંઈ શ્રેણીનું આયોજન થયેલું છે એની અંદર આજે મારે એક વાર્તા કહેવી છે. એક રાજા હતો અને હવે રાજા એની મરણ પથારીએ હતો. એટલે એમને એમ થયું કે મારી 4 પત્નીઓ છે તો મારે એમાંથી એકને કહું કે મારી સાથ. એટલે એણે ચોથી પત્નીને સાથ પાડ્યો. એ પત્ની એવી હતી કે એને બહુ ચાહતી અને જ્યારે પણ એ કોઈ પણ હીરા જવેરાતની કંઈ માંગણી કરે, કોઈ ઘરેણાની માંગણી કરે તો એ તરત પૂરી કરી આપતું હતું. એટલે એમ નહોતું કે મેં આની આટલી બધી માંગણીઓ પૂરી કરી છે તો એ મારી સાથે તો આવશે જ. એટલે એણે ચોથી રાણીને સાથ પાડ્યો અને કહ્યું કે હવે હું મરણ પથારીએ છું તો તું મારી સાથે આવ. ચોથી રાણીએ એને ના પાડી દીધી કે ના, હું તમારી સાથે નહીં આવું. રાજા તો બહુ દુઃખી થઈ ગયો અને ત્રીજી રાણીને કહ્યું. ત્રીજી રાણી એવી હતી કે એમને મહેલો અને રથનો એવું બધું બહુ શોખ. એટલે જ્યારે પણ એ મહેલની માંગણી કરતી, રથની માંગણી કરતી, ત્યારે રાજા એના અને ત્યારે રાજાને એમ થયું કે ચલો આ તો આવશે જ. એટલે પછી એણે ત્રીજી રાણીને કહ્યું તો ત્રીજી રાણીએ પણ ના પાડી દીધી કે ના, હું તમારી સાથે મૃત્યુ પછી નહીં આવું અને બની શકે કે તમારા ગયા પછી હું બીજાને પરણી છું, એવું પણ બને. રાજા તો ફરી પાછો દુઃખી થઈ ગયો અને એણે ત્રીજી રાણીને સાથ પાડ્યો. ત્રીજી રાણી એને પ્રેમ કરતી હતી રાજાને, રાજા પણ એ રાણીને ખૂબ પ્રેમ કરતો હતો. ત્યારે એણે બીજી રાણીને કહ્યું તો બીજી રાણીએ કહ્યું કે હું તમારી સાથે તો નહીં આવું, પણ હા બની શકે કે તમારા ગયા પછી તમારી જે કોઈ પણ છેલ્લી ઈચ્છા હોય એ મને કહી દો. તમારા ગયા પછી તમારા પાછળના જે કોઈ પણ કાર્ય છે એ બહુ સારી રીતે કરે, પણ હું તમારી સાથે તો નહીં. રાજા તો બહુ દુઃખી થઈ ગયો. મેં ત્રણેયને આખી જિંદગી આટલા સાચવ્યા છતાંય એ કોઈ મારી સાથે નથી આવતું. અને ત્યાં પહેલી રાણીનો સાથ પડ્યો કે રાજા હું તમારી સાથે. રાજાને ખૂબ ખુશી થઈ પણ સાથે પસ્તાવો પણ એટલો જ થયો, કારણ કે એ પહેલી રાણીને સામી ક્યારે એને નહોતું જોયું, એમની ક્યારે એને કદર નથી કરી. અને પછી એને બહુ રિયલાઇઝ થયું પણ હવે તો મોડું થઈ ચૂક્યું હતું, હવે એનો જવાનો સમય નથી. વાર્તા અહીંયા પૂરી થઈ જાય છે, પણ સારાંશ એ છે કે આપણા બધા પાસે 4 રાણીઓ છે. ચોથી રાણી એટલે જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ, આપણી પાસે રહેલી મિલકત છે, ઘરેણાં છે કે જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ પણ આપણી સાથે નથી. ત્રીજી રાણી આપણી પાસે રહેલા મકાનો, આપણી પ્રોપર્ટીઝ, ગાડી, બંગલા એ બધા કદાચ આપણા ગયા પછી કોઈ બીજાના પણ થઈ જાય. ત્રીજી રાણી આપણા સગા સંબંધીઓ જેને આપણે પ્રેમ કરીએ છીએ, જેવો આપણને પ્રેમ કરે છે, જેવો આપણને આદર આપે છે, માન આપે છે. ભલે આપણા ગયા પછી ઘણું બધું આપણી પાછળ થતું એટલું કરશે પણ આપણી સાથે નહીં. એટલે પહેલી રાણી કે જેને આપણે ક્યારેય પ્રેમ નથી કર્યું, ક્યારેય પણ આપણે એની કદર નથી કરી, એ છે આપણી આત્મા, આપણી સર. તો શીંગના દાણા કચરાની ટોપલીમાં નાખી દેતા અને એના પોતરા ખિસ્સામાં રાખીને ફરતા એવા આપણે એવા મૂર્ખ માણસ જેવા છીએ કે કોકે આપેલો પ્રેમ એ આપણે ભૂલી ગયા છીએ અને કોકે આપેલી ગાઢ કે આપણે સંભળીને બેઠા છીએ. તો બસ આજથી આપણે એવું કરીએ કે આપણી જાતને વધારે પ્રેમ કરીએ બીજા બધા લોકો કરતાં, બીજી બધી વસ્તુઓને, તો ક્યાંક ને ક્યાંક આપણે વધારે ખુશ રહીશું. અને આ એક બહુ ચાઇલ્ડિશ બાબત લાગશે કદાચ, પણ એક નાનકડી એવો પ્રયોગ છે કે જે આપણે રોજ સવારે કરવો જોઈએ. બસ આપણે જે કંઈ ઈચ્છાઓ છે એ જે પૂરી નથી થઈ અને આપણને એવું છે કે આ કદાચ થાય તો બસ સવારમાં ઉઠીને ખાલી એટલું કહેવાનું કે એક્ઝામ્પલ જો મારી કોઈ પરીક્ષામાં પાસ થયું તો કે થેન્ક યુ ડિવાઇન કે હું આ પરીક્ષામાં પાસ થઈ ગઈ. બસ ખાલી આટલું કહીને છોડી દેવાનું છે અને બની શકે કે તમારી ઈચ્છાઓ છે આ પૂરી થઈ જાય. મેનિફેસ્ટેશનની વિસ્પર ટેકનિક છે, એ શ્રદ્ધા પણ લાગી શકે, પણ એક આ ટેકનિક છે એનાથી આપણે ખુશ થઈ શકીએ